આગામી કલાકો માટે ગુજરાત થઈ જાય સાવધાન। રાજ્યની અંદર એક નહીં પરંતુ ત્રણ સાયક્લોનિક સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્રણ સિસ્ટમોની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે જ જળબંબાકારથી અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર મોટી અને નવી આગાહી કરવામાં આવી ગઈ છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમની અસરો જોવા મળી રહી છે। મિની વાવાઝોડું આવી શકે છે મિત્રો, જ્યાં મિત્રો ગુજરાત ઉપર નવા વાવાઝોડાનો ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। સાથે તમારું નામ અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। મિત્રો, અત્યારે બંગાળની ખાડીમાંથી બની રહેલું લો પ્રેશર ધીમે ધીમે તેમની ગતિ વધારીને મધ્ય ભારતના વિસ્તારની અંદર અલ્હાબાદ ગ્વાલિયર વિસ્તાર સુધી આ મિત્રો છે તે વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે, જેમાં આજે 10 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પણ આ મહિનાની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે। સાથે સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે। એક સાયક્લોનિક સિસ્ટમ અત્યારે જોધપુર વિસ્તારની અંદર પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારમાં સાથે મિત્રો ગુજરાત ઉપર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। બીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં આ બીજા નંબરની સિસ્ટમ ભારે પ્રેશર લઈને ગુજરાત ઉપર તેમની અસર જોવા મળી રહી છે। ત્રીજા નંબરની સિસ્ટમ મિત્રો અત્યારે મિની વાવાઝોડું છે તે અત્યારે બંગાળની ખાડીમાં આગળ વધીને અલ્હાબાદ વિસ્તારની અંદર ત્રાટકીને ભયંકર જોર અત્યારે દર્શાવતી જોવા મળી છે। આ બધા વિસ્તારોમાં મિત્રો સ્ટફ લાઇનને જોતા મિત્રો અત્યારે છે તે મહત્વપૂર્ણ વિસ્તારમાં છે તે આ ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે। મજબૂત અસર અત્યારે જોવા મળી રહી છે। સિસ્ટમનો ઘેરાવા મજબૂત હોવાના કારણે રાજ્યની અંદર ફરી એકવાર મેઘ તાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્રની સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે। આશ્લેષા નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવ્યા છે। જો હાથી તેમની સૂંઢ ફેરવે તો ગુજરાતમાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે। આજથી લઈને આગામી 5 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં આંધી તોફાન વંટોળ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ આજે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની ગાજવીજ અને તીવ્ર વરસાદની આગાહી ગુજરાત માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમ છે તે પણ અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે સેટેલાઇટ વ્યૂની મદદથી સિસ્ટમના દબાણના કારણે ગુજરાત ઉપર મજબૂત બની રહેલી છે આ સિસ્ટમ, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। પવનની ઝડપ 45 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ઝડપે અત્યારે તોફાની પવનો અત્યારે ગુજરાત રાજ્ય પર ફૂંકાતા જોવા મળ્યા છે। એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મિત્રો ફૂંકાવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે। સમયથી મિત્રો અત્યારે જો વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે દબાણ મજબૂત બન્યું છે તે હવે ગુજરાતમાં ભારે તેમની અસર જોવા મળી શકે છે। સાથે સાથે રાજ્યની અંદર ચોમાસું પણ હવે પોતાની ચરમસીમા પહોંચી વળ્યું છે એવું પણ લાગી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે તેવો માહોલ છવાઈ ગયો છે। આ સિઝન દરમિયાન ગુજરાતમાં 61% સુધીના મેઘમહેર ગુજરાતમાં ખાબકી ચૂક્યા છે, જેમાં પણ આજે સૌથી વધારે મિત્રો વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં આ સિઝનનો 81% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન 75% સુધીનો વરસાદ પણ ખાબકી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 71% વરસાદ ખાબકી ચૂક્યો છે આ સિઝન દરમિયાન। અને મિત્રો જો સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, વડોદરા, આણંદ જિલ્લાઓની સાથે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ અત્યારે સૌથી ઓછો એટલે કે 41% સુધીનો જ વરસાદ ખાબકી ગયો છે મિત્રો।
સાથે મિત્રો જો વધારે માહિતી મેળવી તો આ વરસાદના કારણે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 45% સુધીના વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાતની અંદર ખાબકી ગયેલો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પણ ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બનવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનું જોર અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે। તોફાની પવનો ગુજરાત ઉપર ભેજ અત્યારે ટકરાયેલા જોવા મળી રહ્યા છે। આમ ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘોર અંધકારવાળા વાદળા છવાયા છે। મિત્રો આજે રાત્રિ દરમિયાન અને કાલે વહેલી સવારે ફરી મેઘરાજા છે તે પોતાના એવો વરસાદ વરસાવશે કે સુરતમાં જે પહેલાં 7 દિવસ પહેલી આ હાલત હતી તેવી સમગ્ર ગુજરાતમાં થઈ શકે છે। અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડા છે તે આ સિસ્ટમની જોર છે તે અત્યારે મજબૂત થતું જોવા મળ્યું છે। લો પ્રેશર ગુજરાત ઉપર ટકરાયેલું જોવા મળ્યું છે। લો પ્રેશરને જોતા મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભારે વરસાદ અત્યારે અનેક વિસ્તારોમાં શરૂ જોવા મળ્યો છે। આમ પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં આજથી સાંજ દરમિયાન રીતસરનું આભ ફાટેલું હોય તેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। વીજળીના ચમકારા સાથે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભારેથી લઈને આજે આગામી 2 થી 3 દિવસ એવો વરસાદ પડશે કે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી ભારે ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે, જેના કારણે તાપી નર્મદા નદી જળસ્તરને ખૂબ જ પ્રમાણમાં તેમાં વધારો થશે। સાથે નદીઓની અંદર પૂર આવવાની સંભાવના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। શુક્ર યોગના કારણે દેશની અંદર ફરી એકવાર વરસાદની સ્થિતિ બદલાતી જોવા મળી છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે જો વાત કરીએ તો ગુજરાતની અંદર તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનું જોર હવે ડબલ બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મુંબઈના વિસ્તારની અંદર આજથી લઈને આગામી 13 તારીખ 15 તારીખ સુધીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। વરસાદની સિસ્ટમો મિત્રો અત્યારે ગુજરાત ઉપર પોતાનું જોર વધારતી જોવા મળી છે। અત્યારે ગુજરાત ઉપર એક નહીં પરંતુ એક સાથે ત્રણ સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમની અસર ઘેરાવો તેમનો મજબૂત બનતો જોવા મળ્યો છે। આ ત્રણ સિસ્ટમને આજે ગુજરાતની અંદર પોતાનું રૌદ્ર સ્વરૂપ વર્તાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતની અંદર આંધી તોફાન વંટોળ સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ વંટોળની સાથે ગુજરાતની અંદર અત્યારે અનાધારથી લઈને પુષ્કળ ભારે વરસાદ અત્યારે જોવા મળ્યો છે। બુધ અને શુક્ર ગ્રહની અંદર અત્યારે મિત્રો વિશિષ્ટ યોગ બનવાના કારણે ગુજરાત પર અત્યારે રાજ્યો છે તેમાં અત્યારે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યની અંદર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને આગામી 2-3 દિવસ સુધી જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ચોમાસાની તીવ્ર ગતિઓ અત્યારે ગુજરાત ઉપર વધતી જોવા મળશે। આજે આ વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો સિસ્ટમ અત્યારે શું કહી રહી છે તેમના વિશે જો અત્યારે નજર કરીએ તો મિત્રો અત્યારે તમે લાઈવ મેપ પર જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજથી લઈને આગામી 2 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતમાં છે તે રીતસરનું આભ ફાટી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જળબંબાકાર વરસાદ વરસી શકે છે। ભરૂચ લાગુ વિસ્તાર હોય કે તેમના આજુબાજુના વિસ્તાર હોય, ડેડીપાડા વિસ્તારની અંદર, ઉમરપાડા વિસ્તારની અંદર, સાથે મિત્રો તેમના લાગુ વિસ્તાર છે સુરતના જિલ્લાની અંદર, તાપી વિસ્તારની અંદર, બારડોલી વ્યારા પંથકની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જોમી છે। બિલમોરા દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, સાથે આહવાના પંથકની અંદર, વલસાડની અંદર, તાપીની અંદર, વાપીની અંદર, સાપુતારા જિલ્લાની અંદર, દમણ દાદરાનગર હવેલી એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે રાત્રિ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને અત્યારે તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની તીવ્ર અસર અત્યારે જોવા મળી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે યલો એલર્ટથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। જ્યાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે। ભાવનગર, અલંગ, મહુવા પંથકની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે અત્યારે મજબૂત રીતે તીવ્ર પવનો
ફૂંકાતા જોવા મળ્યા છે. ભાવનગર જિલ્લાની અંદર અલંગ લાગુ વિસ્તાર મહુવા વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર રીતસરનું આભ ફાટેલું અને વરસાદી સિસ્ટમનો માહોલ જોવા મળી શકે છે. અને જેને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આજે ભાવનગર અલંગ મહુવા વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે. જેમાં આજે જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા સાથે ગોંડલ જસદણ પોરબંદર જિલ્લાની અંદર મોરબી વિસ્તારની અંદર બોટાદ જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે અત્યારે મજબૂત સિસ્ટમ બનતી જોવા મળે છે. અમરેલી જૂનાગઢ ગોંડલ વિસ્તારની અંદર સાથે સાથે ગીર સોમનાથની અંદર ઉના વિસ્તારની અંદર મહુવા અલંગ લાગુ વિસ્તાર ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો સાથે અત્યારે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવી છે. ભારે વરસાદ આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળી શકે છે મિત્રો. ભાવનગર જિલ્લાની અંદર અમરેલી ગીર સોમનાથ વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. બાકીના વિસ્તારોમાં મધ્યમથી લઈને હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાતો જોવા મળ્યો છે. સિસ્ટમની તીવ્ર અસર અત્યારે જોવા મળી છે. દાહોદ લાગુ વિસ્તાર હોય કે વડોદરા વિસ્તારની અંદર અત્યારે છોટા ઉદેપુર લાગુ વિસ્તારની અંદર આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનવાની સાથે આજે ભારે જોર જોવા મળી શકે છે. જેમના કારણે અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાતની સાથે આણંદ જિલ્લાની અંદર તે ઉપરાંત લુણાવાડા વિસ્તારની અંદર ગોધરા વિસ્તારની અંદર ખેડા પંચમહાલ મહીસાગર જિલ્લાની અંદર પણ ધીમી ગતિએ હવે જોર વધતું જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આગામી કલાકોની અંદર પોતાની તીવ્ર અત્યારે મેઘમહેર જોવા મળ્યું છે. ગુજરાત રાજ્યમાં વધતું જોવા મળ્યું છે. સિસ્ટમ લો પ્રેશર એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તન થતી જોવા મળી છે. સિસ્ટમ પોતાનું રૂપ છે તે બદલાતી જોવા મળી છે. સાથે મિત્રો ગુજરાતના વિસ્તારની અંદર ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે. આમ આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા ગોધરા વડોદરા છોટા ઉદેપુર મહીસાગર વિસ્તારની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે બે સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળે છે. એક લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને એક સાયક્લોનિક સિસ્ટમ જોધપુર વિસ્તારની અંદર અત્યારે પાકિસ્તાન લાગુ વિસ્તારની અંદર છે તે અત્યારે જોર કરતી દર્શાવવામાં આવી છે. રાજસ્થાનના વિસ્તારની અંદર મિત્રો અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત થતું જોવા મળે છે. જેના કારણે ગુજરાત જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભારે લો પ્રેશર બનતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે મિત્રો અત્યારે વાતાવરણની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. જેમના કારણે આજે રાંધનપુર વિસ્તાર મહેસાણા હિંમતનગર ખેડ બ્રહ્મા પાલનપુર વિરમગામ વિસ્તારની અંદર અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અને આગામી કલાકોની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકની અંદર કચ્છની અંદર આજથી લઈને આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાશે. ભેજયુક્ત પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ધીમી ગતિએ દબાણ મજબૂત બનતા જોવા મળ્યા છે અને કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે